કે અમે બધા આમ નાના માણસો છીએ, હું નિશુદાનભાઈ પ્રવીણભાઈ અમે બધા નાના ઘરના માણસો છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે અને તમારા ભરોસે અમે હિંમત કરીને બાથ ભરી લીધી છે બહુ મોટી. હવે તમારે અમારી આબરૂ રાખવાની છે. ખાનખાના કઈ એકા એવી મોટી તોપું સામે બથોડા ભરી લીધા છે, પણ તમારા ટેકે તમારા ખીલે કૂદીએ છીએ અમે. ખીલો હલે નહીં એની જવાબદારી તમે સંભાળશો એવી હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવ્યા અને ભાષણ કરતા કરતા એને એમ કીધું કે આ ગોપાલ ઇટાલીઓ આંખમાં કણાની જેમ ખુશે છે. સાંભળ્યું બધાએ? સાંભળ્યું કે નહીં? હજુ તો એક આવ્યા છે ત્યાં તમને કણા લાગવા માંડ્યા. જેથી આખા ગુજરાતમાં હાવણા વાળી થાય તેથી ક્યાં જઈને મોઢા હંતાડશો ઈ કયો? પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા છે નેતા હાથમાં આવી જાય, ભૂલે ચૂકે કે ના ઓફિસમાં હાજર હોય ના જાય એટલે સાહેબ ફોટો પડાવી દો પ્લીઝ, એક ફોટો એટલે ઓલો ગારો એ ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળતા. ફોટો પડાવીને બહાર નીકળે પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય અને અહીંયા આવીને કે હું પોળો બજાર હાંકડી એટલા પોળા હાલે એટલા પોળા હાલે. આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. જેને ખોટું નથી કર્યું, જેને પૈસા નથી બનાવ્યા, પણ જેને ઇજ્જત કમાણી છે ને જો અહીંયા બેઠા જાય પહેલી લાઈનમાં આવીએ ક્યાં. જેને એકય કાળી કમાણીનો રૂપિયો કર્યો ની પાર્ટીમાંથી હલી નથી, કેમ ભાજપમાંથી ધોકા મારે તો ખાઈ લે એમ છે સરસ માર્યો સારો છે સાહેબનો ધોકો સારો છે. હું કામ નકર બોલો ઓકાવે એમ છે. સમાજમાં 2 પ્રકારના નેતા છે. એક સમાજને કહી નાખે એવો જે સામે છે અને એક સમાજ હાટું ગહાઈ જાય એવો. હવે તમારે નક્કી કરવાનું કહી નાખે એવો લાવવો છે ગહાઈ એવો લાવો. ગહાઈ એવા આરે અમારી આરે અને કહી નાખે એવાના તમારા નામે શું કામ લેવા? ભાવ નથી આવતા. ડુંગળીના ભાવ નો આવે, તુવેરના ભાવ નો આવે, માંડવીના ભાવ નો આવે. ચૂંટણી ફોર્મ ભરો તો બહુ સારા ભાવ આવે છે. પાછું કહેવાનો ભાવ કેવો આવે છે? જેવો માણસ જેવી સીટ એવો ભાવ આવે છે. આવે છે કે નથી આવતો? આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ચૂંટણીલક્ષી જાહેર સભામાં ઉપસ્થિત આપ સૌ વંથલી તાલુકાના અને કેશોદ તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા અલગ અલગ ગામના આગેવાનશ્રીઓ, યુવાનો, વડીલો, માતાઓ બહેનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, બધાયનો પહેલા તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, સૌને મારા પ્રણામ. આજે આ સારી સભાની અંદર આગેવાની કરી રહેલા અમારા લોકપ્રિય ખેડૂત નેતા, જેઓ 2015થી ખેડૂતો માટે, ગીર માટે, જંગલ માટે લડતા આવ્યા છે, એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, અને એવા જ અમારા એકદમ હેન્ડસમ હીરો રૂપાળા એવા અમારા બ્રિજરાજભાઈ સોલંકી, અને એવા જ રૂપાળા વનરાજભાઈ રૂપાળા લાગે છે એવા વનરાજભાઈ ચાવડા, એવા અમારા આમ આદમી પાર્ટીનું પાયાનું કામ સંભાળતા ધુરંધર આગેવાન એવા રાજુભાઈ બોરખતરિયા, ગોવિંદભાઈ આપણે ગતરાઈ સીટથી આવ્યા છે, અને અન્ય સૌ આગેવાનશ્રીઓ જીવાભાઈ મારડિયા, અર્જણભાઈ, અને બધાનું નામ નથી લેતો, અડધાનું આવડતું નથી, અડધાનું લેતો નથી, એટલે દરગુજર કરજો. પણ આજે આપણે અહીંયા ચૂંટણીની સભામાં ભેગા થયા છીએ અને અમારા બધા આગેવાનોએ કીધું કે આમ આદમી પાર્ટીને હાવણા ઉપર મત આપજો. હું કામ હાવણાને મત આપવાનો એ વાત બધાએ રજૂ કરી, અને ભાજપને હું કામ નહીં આપવાનો એ તમને બધાને ખબર જ છે. પણ મારે એક આખી સમજવા જેવી વાત કહેવી છે કે આ આમ આદમી પાર્ટીને હું કામ લાવવી જરૂરી છે. વંથલીમાં ખાલી નહીં, આખાય ગુજરાતમાં આમ આદમી પાર્ટી શું કામ લાવવી પડે, શા માટે આને મત આપવો પડે એ સમજો તમે. કે આખાય ગુજરાતમાં રાજકારણમાં ભાજપે હારા માણાનો કડદો કરી નાખ્યો. કોઈ હારો માણા રાજકારણમાં વધવા ન દીધો. સમાજમાં જેનો મોભો પડે, સમાજમાં જેની ખરેખર આબરૂ હોય, લોકોને તકલીફ પડે ત્યારે ખરેખર જે આવીને ઉભો રહે, લોકોની વાત ખરેખર સાંભળે, થાય એટલો ખરેખર પ્રયત્ન કરે, જે નેતા લોકોને ગમે, જે નેતાને લોકો પણ ગમે, એવો સારો માણસ હોય, એવા બધા સારા માણસોને સાઇડલાઇન કરી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા કાપી નાખ્યા, અને તમામ સારા માણસોને રાજનીતિથી દૂર રહી જવાનો ફરજ પાડી ભાજપે. અને કેવા કેવા માણસોને રાજકારણમાં આગળ કર્યા? આખા ગામને ઊંટિયા ચડાવ્યું હોય એવા, આખા ગામને લૂંટી લીધું હોય એવા, લોકોમાં ડર ફેલાવતા હોય એવા, લોકોને લૂંટી લેતા હોય એવા, લોકોને ધાક ધમકી કરતા હોય એવા, હલકી માનસિકતાના, હલકા વિચારોના, હલકા ધંધા કરનારા, લોકો ઉપર ધાક જમાવનારા ગુંડા બદમાશ ટાઈપના જેટલા જેટલા માણસો આખાય ગુજરાતમાં હતા, એને ભાજપે ટિકિટો આપી, હોદ્દાઓ આપ્યા, મંત્રી, સંત્રી, ધારાસભ્ય, જિલ્લા સભ્ય, આ સભ્ય બધું બનાવ્યા. આ મારી વાત સાચી છે કે ખોટી?
રાજકારણમાં જો હારો માણસ જ નહીં વધે તો કામની વાત તો ક્યાં જઈને કરવાની? પહેલા તો માણા કંઈક હારો હોવો જોઈએ. આજ તમે ભાજપના લગભગ નેતાઓ તમારા પોતપોતાના ગામમાં જે કાંઈ ભાજપના નેતા બનીને ફરે છે, જોવો તમે કે કેવા માણસ છે. લોકોની વાત સાંભળે એવા છે કે લોકોને ધમકાવે એવા છે? લોકશાહી તો એવું કહે છે કે લોકોની વાત સાંભળે, લોકોની હારે હાલે ઈ નેતા હોય. આ ભાજપશાહી આવી ગઈ છે કે લોકોને ધમકાવે ઈ મોટો નેતા. તાલુકાની ટિકિટ હોય કે જિલ્લાની ટિકિટ હોય કે વિધાનસભાની ટિકિટ હોય, કોના હાથમાં આવે છે? જે માથાભારે માણસ હોય, ગુંડા ટાઈપનો માણસ હોય, લૂંટફાટ ચલાવતો માણસ હોય, પબ્લિકને શોષણ કરતો માણસ હોય, ઈ નેતા બની જાય. પ્રવીણભાઈ જેવા હારા માણસ હોય કે જે અડધી રાતે હોંકારો આપે એવા હોય, ઈ માણસ હાંસી આમ ધકેલાઈ જાય. તો આમ આદમી પાર્ટીને મત એટલા માટે આપવાનો છે કે ગુજરાત આખાની અંદર બધી જ્ઞાતિમાં જે હારા આગેવાન છે એને તમારે જો રાજનીતિમાં લઈ આવવા હોય તો એના માટે એક પ્લેટફોર્મ તમારે ઊભું કરવું પડશે ને. એ પ્લેટફોર્મનું નામ છે આમ આદમી પાર્ટી. દોસ્તો, આમ આદમી પાર્ટી હશે તો હદાય હારા માણા ધીમે ધીમે અહીંયા ભેગા થશે, અને હારા માણા જ્યાં ભેગા થાય ને ત્યાં હારું થાય. આજ દરેક સારા માણસે રાજનીતિમાં જવું તો છે, પણ કઈ પાર્ટીમાં જઈને કામ કરવું? ભાજપ ગુંડા અને પૈસાદારોની પાર્ટી, કોંગ્રેસ હગાવાલાની પાર્ટી. આમાં હારા માણા ક્યાં જઈને ઊભું રહેવાનું? તમે વિચાર કરો કે તમે પ્રવીણભાઈ રામને અત્યારે સાંભળ્યા. પ્રવીણભાઈ રામ આગેવાન કેવો, મજા આવે એવો કે નહીં? પણ આ પ્રવીણભાઈ મજા આવે એવો માણસ તો છે જ. હોશિયાર છે, લડાયક છે, ભણેલ ગણેલ છે, યુવાન છે. પણ જો આમ આદમી પાર્ટી ન હોત તો પ્રવીણભાઈની આવડતની કદર ભાજપ કે કોંગ્રેસ કરે કે ન કરે? ભાજપમાં પ્રવીણભાઈને કઈ સારું સ્થાન મળે? ન મળે. પ્રવીણભાઈ જેવો લડાયક નેતા આપણને એટલે મળ્યો કેમ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નામની પાર્ટી હતી અને છે. આ બ્રિજરાજભાઈ સોલંકી લડ્યા કરે છે યુવાનો માટે, અવાજ ઉઠાવે. જો આમ આદમી પાર્ટી ન હોત તો બ્રિજરાજ સોલંકીને ભાજપ કે કોંગ્રેસમાં ઉપર ટોચનું સ્થાન મળે કે ન મળે? કયો મને બધા, મળે કે ન મળે? ન મળે. ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, એકથી એક ચડિયાતા આગેવાનો ક્યાંથી આવ્યા? આમ આદમી પાર્ટીના રસ્તેથી આવ્યા. કેટલાક મુઠ્ઠીભર લોકોએ આજથી 12 વર્ષ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી બનાવી. તે દિવસે એમણે સપનું જોયું કે આ ઝાડવાનું બી રોપીએ છે, કેદીક આ ઝાડવું મોટું થાય, સાયો થાય ને હજારો લોકોના જીવનમાં આ ઝાડવાથી સમૃદ્ધિ આવશે. આજથી 12 વર્ષ પહેલા જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાણા એને વિશ્વાસ હતો, એને ખબર હતી કે એક દિવસ એવો આવશે જે દિવસે ગુજરાત આખાના સારા સામાજિક આગેવાનો આ પાર્ટી સાથે જોડાય અને ગુજરાતનું ભલું કરશે. અને થયું એવું. જોવા તમે મને જોવો, આ સ્ટેજ ઉપર બેઠેલા બધા માણસોને જોવો. આમ આદમી પાર્ટીને એટલે મત આપવાનો છે કે એક ઝાડવું ભાજપનું છે ને એક ઝાડવું આમ આદમી પાર્ટીનું છે. ભાજપના ઝાડવે હુકારો આવ્યો છે, હવે ના સાયો થાય એમ નથી. જેટલું પાણી નાખો એટલું નાખો, આવી ગયો છે હુકારો. વહેલી તકે કુવાડી મારીને લાકડા લઈ જઈને બાળો અને મજા કરો તો જ કામનું છે ને. આમ આદમી પાર્ટીને ઝાડવાને 2 કળશા પાણી બધાય નાખો હાવડાના સ્વરૂપમાં. આ ઝાડ મોટું થશે તો કરોડો લોકોના જીવનમાં એક સારી સમૃદ્ધિ આવશે. અને મિત્રો, મારે એ વાત કરવી છે કે હારી સરકાર બને, લોકોના મતથી ચૂંટાયેલી સરકાર બને તો નિર્ણય કેવો લે? ગુજરાતમાં અત્યારે લોકોના મતથી ચૂંટાયેલી સરકાર નથી. ધાક ધમકીથી, દાદાગીરીથી, ગુંડાગીરીથી, પોલીસનો ઉપયોગ કરીને, જબરજસ્તીથી ફોર્મ પાછા ખેંચાવીને, દાદાગીરીથી બિનહરીફ કરાવીને સરકારો બને છે. જનતાના મતથી નથી બનતી, દાદાગીરીથી સરકારો બને. દાદાગીરીથી સરકાર બની હોય તો એ સરકારમાં આવી નહીં દાદાગીરી જ કરે. ગુંડાગીરીથી સરકારો બને તો સરકારમાં આવી નહીં ગુંડાગીરી કરે. લોકોના મતથી જો સરકાર બને તો ઈ સરકાર કેવું કામ કરે એના 4-5 દાખલા તમને આપું. પંજાબમાં આમ જનતાએ, સામાન્ય માણસોએ, ખેડૂતોએ મત આપી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. અને ઈ સરકાર પંજાબમાં ટેકાના ભાવે જે ખરીદી કરે છે એમાં મને તમને કહેતા ગર્વ થાય કે 100% ખરીદી કરે છે. 150 મણ, 200 મણ, 50 મણ એમ નહીં. તમારા ખેતરમાં જેટલો માલ પાક્યો 100% માલની ખરીદી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કરે છે. મને તમે બધા જવાબ આપો કે હારું કહેવાય ખરાબ? તમારા ખેતરમાં 50 ખાંડી પાકી કે 100 ખાંડી પાકી કે 500 મણ ઘઉં પાક્યા કે 5000 મણ ઘઉં પાક્યા, એક દાણો જો સરકાર લઈ લે તો એ સારી બાબત કહેવાય કે ખરાબ બાબત કહેવાય? અહીં ગુજરાતમાં ટેકાના નામે કોને ટેકો આપે છે? એના મળતિયાઓને, એના દલાલોને, એના વચેટિયાઓને ટેકો મળે છે અને આપણે તો ટેકા લેવા પડે છે. આપણને ટેકો નથી, ખેડૂતોને ટેકો નથી. વચેટિયા કમાય છે, એજન્સી મળે, કોકને કોથળાની એજન્સી, કોકને મજૂરની એજન્સી, કોકને ગોડાઉનની એજન્સી, કોકને ખટારાની એજન્સી. જેની એજન્સી ખટારાની હોય, કોથળાની હોય, મજૂરની હોય, તોલાટની હોય, એ કમાય.
અને ખેડૂતોને તો 100 મણ માંડવી મૂકવા જવા માટે થઈને ગુજાગરાના પારને અડધી રાતે જવું, લાઈનમાં ઉભા રહેવું, મેસેજ નો આવે ત્યાં સુધી માલ હંગરીને રાખવો, અને અડધો માલ ટેકામ જાય પછી બાકીનો ક્યાં દેવા જાઓ? પણ જો જનતાના મતથી સરકાર બને તો જનતાના મતથી બનેલી સરકાર ધારે તો પંજાબમાં થયું એવું કામ કરી શકે. બીજી વાત કે પંજાબમાં પૂર આવ્યું, આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં લોકોના મતથી બનેલી સરકાર છે. એણે એવો નિર્ણય કર્યો કે જે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ એને જમીનનું વળતર આપવાનું, જે ખેડૂતોને પાકમાં નુકસાની ગઈ એને પાકનું વળતર આપવાનું, જેણે ખેતર ભાગવું રાખ્યું હોય ને એ ભાગ્યા નહીં તે એના ભાગમાં નુકસાન ગયું ને એનું વળતર આપવાનો નિર્ણય આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં ક્યાંય ખેતર ભાગવું રાખનારાને સહાય નથી મળતી. પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર પહેલી એવી સરકાર છે જેણે ખેતી મજૂરી કરતા માણસોની ચિંતા કરી, ખેડૂતને અલગ વળતર અને ભાગવું રાખનારને અલગ વળતર. તમે બધા મને કહો, આ સારું કહેવાય કે નહીં? અને પંજાબમાં થઈ શકે તો ગુજરાતમાં ક્યાં કાંટા આવી ગયા છે? ગાંધીનગરમાં કરવું હોય તો અહીંયા થઈ શકે, પણ નહીં કરે. શું કામ? કેમ કે આ લોકોને કરવાની દાન જ નથી. કામ કરે કે કામ ન કરે, દરેક ચૂંટણીમાં ભાજપને મત મળ્યા કરે છે, એટલે એમને એવું થઈ ગયું છે કે આ તો કામ નહીં કરવાના મત આપે છે. એને મનમાં એમ છે કે નથી કરતા તોય મત આપે છે, એટલે નહીં કરવાના જ હશે, કામ કરવાના ક્યાં મત આપે છે? દોસ્તો, હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે બધા આમ નાના માણસો છીએ. હું, નિશુદાનભાઈ, પ્રવીણભાઈ, અમે બધા નાના ઘરના માણસો છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે અને તમારા ભરોસે અમે હિંમત કરીને બાથ ભરી લીધી છે બહુ મોટી. હવે તમારે અમારી આબરૂ રાખવાની છે. ખાનખાના કઈ એકા એવી મોટી તોપુ સામે બથોડા ભરી લીધા છે, પણ તમારા ટેકે તમારા ખીલે કૂદીએ છે અમે. ખીલો હલે નહીં એની જવાબદારી તમે સંભાળશો એવી હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. 2 દી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા. સ્વાગત છે ભાઈ તમારું, આવો આવો. ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવ્યા અને ભાષણ કરતા કરતા એને એમ કીધું કે આ ગોપાલ ઇટાલિયો આંખમાં કણાની જેમ ખૂંસે છે. સાંભળ્યું બધાએ? સાંભળ્યું કે નહીં? હજુ તો એક આવ્યા છે ત્યાં તમને કણા લાગવા માંડ્યા. જે દી આખા ગુજરાતમાં હાવણા વાળી થાય તે દી ક્યાં જઈને મોઢા હંતાડશો ઈ કયો? એટલા વર્ષોથી તમારી સરકાર છે. તમે જો સારા કામ કર્યા હોત, લોકોની સેવા કરી હોત, ખેડૂતોને એમનો અધિકાર આપ્યો હોત, ખેતી મજૂરી કરતા માણસોને તમે મદદ કરી હોત, તો ગોપાલ ઇટાલિયાએ રાજકારણમાં જ આવવાની જરૂર નહોતી. હું પોલીસમાં હતો, સિસોટીઓ વગાડ્યા કરતો, મજા કરતો. આ તમારા પાપે અમારે રાજકારણમાં આવવું પડ્યું, તમારા પાપે અમારે ચૂંટણીઓમાં ઉભું રહેવું પડ્યું, અને તમારા પાપે પબ્લિકે અમારો હાવણો દબાયો, અને હવે તમને અમે ખૂંસવા માંડ્યા. અને પાછી એને એવી વાત કરી ભેસાણમાં આવીને, કોકમાના ગામડામાં આવ્યો હોય તો એ ગામની વાત કરે. ભેસાણમાં ઉભા ઉભા ભાજપના પ્રદેશ પ્રમુખે એવું કીધું કે મારા વાલા ભેસાણના ખેડૂતો, પશ્ચિમ બંગાળની હાલત જોવો, તમે કેરળની હાલત જોવો. હવે એને શું કેવું કાકા? ભેસાણ વાળાને કેરળ વાળાને શું લેવા દેવા? ક્યાં ભેસાણ ને ક્યાં કેરળ? તોય કે કેરળની હાલત જોવો. મારે ભાજપના પ્રદેશ પ્રમુખને કેવું છે કે 50 બસો મૂકો, વોલ્વો 80 વાળી, અમે બધા બેહીને હાલત જોઈ આવી રૂબરૂમાં કેવી છે એમ. લઈ જાવ ને જોવા? લઈ નથી જવા. માઇકમાં એમ કેવું હાલત જોવો, મૂકો બસો. મેં મૂકી હતી ગાંધીનગરની હાલત જોવા કે કેવી સરકસ હાલે છે ભાજપનું. અમે મૂકી બસો. મેં એમ નતું કીધું ગાંધીનગરની હાલત જોવો, મેં બસો મૂકી. હાલો બેહો, રૂબરૂ બતાવો કઈ સરકસ કેવું હાલે ભાજપનું. અહીં જે મોટા પોળા પોળા થઈને હાલે છે ને એનું ન્યા કઈ હાલતું નતું, એ અહીંયા જ પોળા હાલે છે. ન્યા તો લાઈનમાં ઉભું રહેવાનું, ફોટો પડાવવાનો, 2 સેકન્ડમાં રવાના. હવે ભાજપ વાળા શું ધંધા આદરા છે એ જોવો. આ લોકોની એક ટેકનિક છે. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો એટલે મને ખબર પડી, નકર આ કોઈ દી બહાર નો આવે. આ આખા ભાજપ વાળાની એક ટેકનિક એવી છે કે મહિનામાં 4-5 વખત ગાંધીનગર જવાનું. કાંઈ કામ ન હોય, કાંઈ કાજ ન હોય, કાંઈ કામ હોય તો ન્યા ઓલા ગરવાઈ દે એમ નથી, પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા જે નેતા હાથમાં આવી જાય, ભૂલે ચૂકે કે ન્યા ઓફિસમાં હાજર હોય ના જાય, એટલે સાહેબ ફોટો પડાવી દો ને પ્લીઝ, એક ફોટો. એટલે ઓલો ગારો એક ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળ બહાર. ફોટો પડાવીને બહાર નીકળે, પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય, અને અહીંયા આવીને કે હું પોળો બજાર હાંકડી. એટલા પોળા હાલે, એટલા પોળા હાલે. આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. મેં નજરે જોયું છે સાહેબ, એક ફોટો પડાવી દો ને, એક ફોટો. હાથ જોડી જોડીને ફોટા પડાવીને ગામને રોડે ચડાવે છે કે આનું ઉપર બહુ મોટું ઉપસ. કોઈનું ન્યા ગાંધીનગર તમે જેની હારે ફોટો પડાવો ને એનું કઈ ઉપસતું નથી અત્યારે સરકારમાં. હવે અમે તમે અમને શું છેતરવા આવ્યા છે? એક મંત્રી ધારાસભ્યનું કાંઈ ઉપસતું નથી. બધા અંદર ખાને રાડ્યું પાડે છે.
પણ એમની પાસે તો અત્યારે કઈ રસ્તો નથી, કેમ કે માલ કમાણા છે 2 નંબરનો જાજો, એટલે ઉંકારો કરાય એમ નથી, નકર ઓલા ઓકાઈ નાખે એમ છે પાછું. જે ચોખ્ખા હતા, જે ઈમાનદાર હતા, જેને ખોટું નથી કર્યું, જેને પૈસા નથી બનાવ્યા, પણ જેને ઇજ્જત કમાણી છે ને જો અહીંયા બેઠા જાય પહેલી લાઈનમાં આવીએ ક્યાં. જેને એકેય કાળો કમાણીનો રૂપિયો કર્યો ને પાર્ટીમાંથી હલી નથી, કેમ ભાજપમાંથી ધોકા મારે તો ખાઈ લે એમ છે, સરસ માર્યો, સરસ માર્યો, સારો છે સાહેબનો ધોકોય સારો છે. હું કામ નકર ઓલો ઓકાવે એમ છે. આ પરવીણભાઈ તરત ફટ લઈને કીધું નથી રહેવું ભાજપમાં, હવે હું આપમાં. હું કામ ચોખ્ખો માણસ છે, ક્લિયર માણસ છે, સમાજનો માણસ છે. એટલે સમાજમાં 2 પ્રકારના નેતા છે. એક સમાજને કહી નાખે એવો જે સામે છે, અને એક સમાજ હાટું ગહાઈ જાય એવો. હવે તમારે નક્કી કરવાનું, ગહી નાખે એવો લાવવો છે, ગહાઈ એવો લાવો. ગહાઈ એવા આરે અમારી આરે, અને ગહી નાખે એવાને તમારા નામે શું કામ લેવા? બેઠા છે વાટ છે. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા આશીર્વાદ હશે તો આખા ગુજરાતની અંદર હારા માણસો માટે કઈક માગ થાય, રસ્તો થશે. અત્યારે રસ્તો નથી વધ્યો. તમે જુઓ ખાલી વિસાવદરમાં મને મત મળ્યા, હું ધારાસભ્ય બન્યો, તો આખા ગુજરાતની અંદર કેવડો હાશકારો થયો લોકોના મનમાં. થયો કે ન થયો? થયો કે ન થયો? એક હું ચૂંટાણો એમાં તો હાશકારો થયો લોકોને, હાશ હવે કઈક થાય. તમે જો વંથલીમાં, ગણજામાં, કેશોદમાં મત આપશો અને બીજા અનેક લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાશે તો ગુજરાતની જનતા કેટલી રાજી થાય કે હવે માગ થાય, હવે રસ્તો કઈ ખારો થાય. સરકારમાં કોઈનું કઈ હાલતું નથી. મેં તમને કીધું એમ મોટી મોટી વાતો, મોટું મોટું ભાષણો, મોટા મોટા બધા મુદ્દાઓ, હાલતું એકેયનું કઈ નથી. અને જો નેતાનું હાલતું હોત તો ગુજરાતની આ પરિસ્થિતિ હોત. એક સામાન્યમાં સામાન્ય કામ માટે મામલતદાર ઓફિસના ધક્કા, તલાટી મંત્રી પાસે ધક્કા, પોલીસ સ્ટેશનના ધક્કા, ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા. એક ધક્કો ખાવાથી તો કઈ કામ થતું નથી. તો નેતાઓનું એટલું જ બધું હાલતું હોત તો એની સરકારના માણસોની કહેતા ન હોત કે ધક્કા ન ખવડાવતા પબ્લિકને. એકેયનું કઈ હાલતું નથી, ખાલી પબ્લિકને ધમકાવવામાં જ હોશિયાર છે. ગોવિંદભાઈ હમણાં મારું ધ્યાન દોરતા હતા કે આ વખતે ઘઉંના ભાવ નથી આવ્યા બરાબર, અને એમાં પબ્લિક બહુ નારાજ છે. મારું તો ગોવિંદભાઈ એક સૂચન છે, ગામડે ગામડે બધાને કહેજો, ઘઉંના ભાવ નથી આવતા, ડુંગળીના ભાવ ન આવે, તુવેરના ભાવ ન આવે, માંડવીના ભાવ ન આવે. ચૂંટણી ફોર્મ ભરો તો બહુ સારા ભાવ આવે છે. પાછું ખેવાનો ભાવ કેવો આવે છે? જેવો માણસ જેવી સીટ એવો ભાવ આવે છે. આવે છે કે નથી આવતો? હવે તો આપણે છે ને આ ઘઉં વાવવાનું બંધ કરીને આખા ગામે ચૂંટણી ફોર્મ ભરી દેવાના, ભાજપ વાળાને કહેવાનું કે આવી જાય. પાછું કહેવાનું હોય તો માણા દીઠ લાખ લાખ દઈ દે. કાંઈ ઉપાધિ જ નહીં, પાણી વાળવું નહીં, લાઈટ નહીં, દવા સાંટવીને સીધું ફોર્મ જ ભરી દેવાનું. પાછું કહેવાના 25 લાખ, 50 લાખ, 10 લાખ, 8 લાખ. કોના બાપની દિવાળી? ક્યાંથી આવે છે પૈસા? કરોડો ગરીબ ખેડૂતો, મજૂરોને લૂંટી લૂંટીના ભાજપ વાળા પૈસા કમાય છે ને એ પૈસાથી બીજી પાર્ટીઓને દબાવવા નીકળ્યા છે. અમે તો કઈ દબાઈ જાય એવા છે નહીં, પણ તમે અમારો હાવણો દબાવશો ને તો અમે એને દબી દેવું, એ વાત બાકી છે. તમે એકવાર અમારો હાવણો દબો પછી અમે જોઈ છે કેટલું દૂધ પીને જણ્યા છે. અમે અહીં હજડબમ જ છે. ઈ પોલીસ લઈને ચૂંટણી લડવા આવ્યા છે. અમે તમારા આશીર્વાદથી ચૂંટણી લડવા નીકળ્યા છે. અમારી પાસે ગુંડા બદમાશોની ટોળી નથી, અમારી પાસે કાળજું મોટું છે, અમારે બીજી કઈ લાંબી જરૂર પડે નહીં. આખા ગુજરાતની આ ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી ફોર્મ પાછું ખેંચાવડાવવા માટે એલસીબી એસઓજીએ કામ કર્યું. એસપી ઓફિસોમાંથી આદેશ આવ્યા કે આને કિડનેપ કરી લો, નાની ઉપર ખોટો કેસ કરો, આને ધમકાવો. આ ધંધા કરવા પડે? પોલીસ લઈને ચૂંટણી લડવા આવ્યા છે. 30 વર્ષથી કામ કર્યું હોત, લોકોની સેવા કરી હોત, ગામડાના માણસને ઉપયોગી બન્યા હોત, ખેડૂતોને મદદ કરી હોત, ખેતી મજૂરી કરતા માણસોને હાશકારો આપ્યો હોત, તો તમારી સામું કોઈ ફોર્મ ન ભરત. સમજીને ગામ કહી દે ભાઈ રહેવા દે, ભાજપની સામું ફોર્મ ન ભરતો, અને ગામ કહી દે કોઈનું ન હાલે. આ તો ગામના ગામ હામાં પડ્યા છે. એટલે હવે ઉમેદવારોને દબાવવા નીકળ્યા, કેમ કે આખું ગામ તો કેમ પ્રેશરમાં લેવું. મિત્રો, મારી તમને એક વિનંતી એટલી જ છે કે લોકશાહી બચાવવી બહુ જરૂરી છે. અત્યારે આ ભાજપશાહી, અમિતશાહી આવી ગઈ છે. હવે દેશમાં લોકશાહીની સ્થાપના આપણા મહાપુરુષોએ કેટલા વર્ષ લડાઈ લડ્યા, અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા, ત્યારે લોકશાહી આવી. ભાજપ વાળા અમિતશાહી લઈને આવ્યા છે. પોલીસશાહી, દંડાશાહી, ગુંડાશાહી, કોન્ટ્રાક્ટરશાહી, માફિયાશાહી. એ તો કેવી રીતે હાલે? લોકશાહી હશે તો લોકોના અધિકારની વાત વિધાનસભાઓ સુધી, લોકસભાઓ સુધી પહોંચશે. અમે તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે, તમારા નાના બાળક તરીકે અમે કામ કરીએ છીએ ગુજરાતમાં. આ પ્રવીણ રામ હમણાં જેલમાં જઈને આવ્યા. બ્રિજરાજભાઈને પકડવાની કોશિશ કરી. મારી ઉપર તો સહેજ 2 ડઝન એફઆઈઆર પહેલેથી છે. પણ તમને વિનંતી એટલી છે કે આ બધા જે યુવાનો બેઠા છે ને, એ કાંઈ લઈ લેવા માટે નથી. લઈ લેવા માટે હોત તો દેવાવાળા ઓલકોર બેઠા છે. આ જે કાંઈ યુવાનો ગુજરાતની જનતાની લડે છે ને, એ કાંઈક અપાવવા માટે થઈને લડાઈ લડે છે, કાંઈક દેવડાવવા માટે જનતાને કાંઈક અપાવવાનું કામ કરે છે. અને એનો દાખલો હું તમને આપું.
કે માવઠા તો અનેક આવ્યા, પણ વિસાવદર વાળી થયા પછી જે માવઠું આવ્યું ને એમાં પાછી સહાય વાહે વાહે આવી. ઈ પહેલા કોઈ દી કોઈની પાસે કાણી કોડી નહીં આવી હોય. વાત સાચી કે ખોટી? અનેક માવઠા આવ્યા, નુકસાન થયા, વરસાદમાં મોલાજ તણાઈ ગઈ, પાથરા તણાઈ ગયા હતા ગયા નહીં એના પહેલાના વર્ષે. કોઈ ભાજપનો નેતા જોવાય ન આવ્યો. પણ વિસાવદર વાળાએ કાનફટામાં બે હાવણા હું મૂક્યા કે એકદમ સીધા સડાકથી 10,000 કરોડનું પેકેજ બહાર પાડ્યું. અને ઈને પાછા વિધાનસભામાં ઉભા થઈને એમ બોલ્યા કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલી વખત. તો તમને બુદ્ધિ પહેલી વાર આવી ને વિસાવદર વાળી થયા પછી? સરકાર તમારી 30 વર્ષથી છે, તમે એમ કહો છો પહેલી વખત. તો આ બુદ્ધિ આવી ક્યાંથી? વિસાવદર થી આવી. એટલે મારી તમને બધાને એટલી વિનંતી છે કે આ ચૂંટણીમાં ભાજપ વાળા અનેક પ્રકારનો અપપ્રચાર, દુષ્પ્રચાર, કુપ્રચાર કરશે. ચૂંટણી કઈ છે અને મુદ્દો કયો છે એને 30 વર્ષે ખબર નથી પડી. હમણાં હું અહીંયા આવતા પહેલા મોબાઈલમાં વિડીયો સાંભળતો હતો, અમદાવાદના એક ઉમેદવારે પાકિસ્તાનનું ભાષણ ચાલુ કર્યું. હવે કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાન, ભેસાણમાં કેરળ, તો આ કણજામાં હું કાશ્મીરની વાતો કરશે? આ લોકોની ખબર નથી ચૂંટણી કઈ છે, અને હાલી નીકળે ના ધોયા વગર લાવો મત. હવે કઈ લીમડાના દાંતણ છે તમને દઈ દેવી? એને એ ખબર નથી કે ભાઈ ચૂંટણી કઈ છે, એનો મુદ્દો કયો છે, તાલુકાની છે કે જિલ્લાની છે કે કોર્પોરેશનની છે. ગમે એ ચૂંટણી આવે, ભારત, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર, બંગાળ, આ જ મુદ્દો. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે જરાક જનતાના મુદ્દા ઉપર હાલનારી પાર્ટીને તમારા આશીર્વાદની જરૂર છે. અમારો હાવણો દબાવી અને તમે ગુજરાતમાંથી ગંદકી, ભ્રષ્ટાચારની સાફ કરો એવી હું તમને વિનંતી કરું છું. મિત્રો, આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા, પણ એક કામ આપણે બધાએ કરવું પડશે કે આપણો પોતાનો એક મત આપી દઈએ એનાથી કામ નહીં હાલે. આપણા પરિવારના સભ્યોનો મત અપાવી દઈએ એનાથી કામ નહીં હાલે. આપણે આખા ગામમાં જ્યાં જ્યાં આપણી ઓળખાણ હોય, ઉઠક બેઠક હોય, પાનના ગલ્લે બેસતા હોય, ચોરે બેસતા હોય, ગામના પાદરે બેસતા હોય, ક્યાંક દુકાને આપણે બેસતા હોય, એક એક માણસને આપણે પકડીને સમજાવવો જોશે, વિનંતી કરવી જોશે કે ભાઈ આ તક ચૂકતા નહીં, નહીતર પછી આવનારા દિવસોમાં આના કરતા પણ ખરાબ દિવસો આવશે. અહીં બેઠેલા એક એક માણસની જવાબદારી છે કે કણજા સીટ ઉપર, કોયલાણા સીટ ઉપર, અગતરાય સીટ ઉપર, અરજણભાઈ ઉભા ધંધુસર સીટ ઉપર, જ્યાં જ્યાં આપણા હગા હોય એ બધા હગાને ધ્યાન દોરીએ કે એક વિસાવદર વાળી થઈને આટલી મજા આવી, તો હવે ચારેય બાજુ વિસાવદર વાળી થાય તો કેવી મજા આવી જોવું હોય તો દબાવો હાવણો એક વખત. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કે જય.